દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે રક્ષાબંધનનો તહેવાર, ભાઈ અને બહેનના હેતનો તહેવાર. કહેવાય છે કે પૃથ્વી કા કાગજ કરું, લેખ કરું, બન રાય સાત સમંદર સાહી કરું, ભાઈ બહેન હેત લીખો ન જાય. કવિઓની કલમ સાહેબ ટૂંકી પડી જાય ભાઈ બહેનનું પ્રેમનું વર્ણન કરતી વખતે. સાહેબ કોઈ કે કહ્યું છે, ભાઈ મરે બહુ હારી એ બેન મરે દસ જાય. પણ બાળપણમાં જેના મા બાપ મરે એને દસે દિશાના બા ભાઈ. મિત્રો, બાળપણમાં મા બાપ મરી ગયા હોય અને એકલા ભાઈ બહેન હોય ને, ત્યારે એ ભાઈને પ્રેમ આપનારી, માનો પ્રેમ આપનારી હોય તો એની બહેન છે. એ બહેન આજે રક્ષાબંધનના દિવસે તમારે ઘેર રાખડી બાંધવા આવે. 5-25 રૂપિયાની રાખડીનો દોરો લઈને તમારે ઘેર બાંધવા આવે. કોઈ પણ અપેક્ષા નથી, કોઈ પણ આશા નથી. મારો ભાઈ મને શું આપશે? મારો ભાઈ મને સાડી આપશે? મારો ભાઈ મને ડ્રેસ આપશે? મારો ભાઈ મને આટલા રૂપિયાનું કવર આપશે? કોઈ અપેક્ષા નથી સાહેબ. જે ઘરની અંદર પાપા પગલી કરી અને મોટી થઈ, જે ઘરની દિવાલો પકડીને ચાલતા શીખી, અને જે દીકરી સાહેબ જિંદગીમાં 3 વખત મોતની વેદના સહન કરી અને 20-22 વર્ષે પોતાના બાપનું ઘર છોડીને કાયમ માટે નીકળી જાય છે પારકાને પોતાના કરવા, એ બેન વર્ષમાં 1 વખત રક્ષાબંધનને દિવસે પોતાના બાપનું ઘર યાદ કરી પોતાના ભાઈને રાખડી બાંધવા આવે ને, ત્યારે સાહેબ ભાઈ, દરેક ભાઈને મારી 2 હાથ જોડીને વિનંતી છે, તમારી બહેનને કશું નહીં આપો તો ચાલશે યાર. જો તમારી પરિસ્થિતિ ના હોય તો તમે એને 50 રૂપિયા, 100 રૂપિયા આપશો તો એ બહેનને ખોટું નહીં લાગે. એને 200-250 ની સાડી આપશો તો એ ખોટું નહીં લાગે. મિત્રો, દરેક ભાઈ આજે રક્ષાબંધનને દિવસે તમારી બહેનને એટલું જરૂર કહેજો કે બહેન, અડધી રાતે તારે કઈ જરૂર પડે, અડધી રાતે તું મુશ્કેલીમાં હોય, તારે પૈસાની જરૂર પડે, તારે બીજી કોઈ મદદની જરૂર પડે ને, તો અડધી રાતે દોડતી આવજે અને આ તારા ભાઈના દરવાજાની સાંકળ ખખડાવજે. તારો ભાઈ હિમાલયની જેમ તારી મદદ કરવા માટે અડીખમ ઊભો છે. જ્યાં સુધી તારા ભાઈના ખોડિયામાં પ્રાણ છે ને, ત્યાં સુધી બહેન તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દોડતી આવજે. આ તારું ઘર છે, આ તારું ઘર છે. તે મને માનો પ્રેમ આપી અને કેળમાં તેડીને મને મોટો કર્યો છે. આટલું કહેજો. કોઈ પણ દુખડા આવે તારા જીવનની અંદર તો દોડતી આવજે. કોઈ ચિંતા ન કરતી. તારો ભાઈ જીવતો છે ત્યાં સુધી તારા ઉપર ગમે એવા દુઃખના વાદળો આવી જાય ને, તો પણ કોઈની પાસે હાથ લાંબો ના કરતી, કારણ કે તારો ભાઈ હજુ જીવતો છે. કોઈની પાસે હાથ લાંબો કર્યા વગર દોડતી સીધી મારે ઘેર આવી જજે. તારા માટે આ તારા ભાઈના દરવાજા 24 કલાક ખુલ્લા છે. ગમે એવું દુઃખ આવે ને, એ દુઃખને દૂર કરવાની તાકાત આ તારા ભાઈની અંદર રહેલી છે. માટે ચિંતા ના કરીશ. સાહેબ, રાખડી બાંધે ને ત્યારે, તમારી બહેન તમને રાખડી બાંધે ને પેડો ખવડાવે ને, ત્યારે એ બહેનને આટલું કહેજો ને, એ બહેન માનશે કે મને આખા બ્રહ્માંડનું રાજ મળી ગયું. એ બહેન નિશ્ચિંત થઈ જશે. કાલે ઉઠીને મારે કંઈ જરૂર પડે, કાલે ઉઠીને મારા ઉપર દુઃખના વાદળો ઘેરાઈ જાય, મને ચિંતા નથી. મારા ભાઈએ મને વચન આપ્યું છે, ખાતરી આપી છે કે અડધી રાતે દોડતી આવજે અને મારા દરવાજા ખટખટાવજે. તારો ભાઈ હિમાલયની જેમ તારી મદદ કરવા માટે અડીખમ ઊભો છે. બસ આ એક વિશ્વાસ, આ એક શ્રદ્ધા, આ એક વચન તમારી બહેનના જીવનમાં સુગંધ ભરી દેશે યાર. તમારી બહેનનો જે પ્રેમ છે ને, એમાં 4 ચાંદ લાગી જશે. આટલું કહેશું તો
બાકી તમારે જે આપવું હોય યથાશક્તિ, તમારી જે શક્તિ હોય, કુદરતે જે શક્તિ જે માગ્યું હોય, કુદરતે જે આપ્યું હોય, એમાંથી જે કંઈ તમારે દેવું હોય એ તમારા બહેનને દેજો સાહેબ. પણ આટલું કહેવાનું ભૂલતા નહીં. આટલું કહેશો ને તો તમારી બહેનની છાતી ગજ ગજ ફૂલી જશે કે વાહ, મારો ભાઈ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી મારે કોઈ વાતની કમી નથી, મારે કોઈ ચિંતા કરવા જેવી નથી, મારે કોઈની પાસે હાથ લાંબો કરવા જનો નથી. સાહેબ, આજ પવિત્ર રક્ષાબંધનના દિવસે દરેક ભાઈને બે હાથ જોડીને વિનંતી કે તમારી લાડલી, તમારી પ્યારી એવી લાડકી બહેનને આટલા બે શબ્દો કહી દેજો. તો હું માનીશ કે મનહરભાઈએ જે વાત કરી, મનહરભાઈએ જે આ વાણી કાઢી, એ વાણી સાર્થક થઈ છે એવું હું માનીશ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.